આજે હું સફાઈ કરી રહી હતી ત્યારે મારી એક 35 વર્ષ જૂની જર્નલ મળી આવી. સ્કૂલમાં હતી ત્યારે સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે મેં હોમ સાયન્સ લીધું હતું અને આ ટેસ્ટી ચટણીઓ એ સમયે અમને સ્કૂલમાં શીખવવામાં આવી હતી. જોકે હું એ હંમેશા ઘરે બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે. અને આજે એ જ રેસીપી હું તમારી સાથે પણ શેર કરી રહી છું. ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા જોઈશું સૂકી ચટણી, જે માત્ર 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એમાં ગેસ સળગાવવાની પણ જરૂર નથી પડતી અને સ્વાદમાં બને છે સુપર ટેસ્ટી. જેના માટે આપણને આટલી સામગ્રીઓની જરૂર પડશે અને મુખ્ય છે સૂકું કોપરું. તો અહીં અડધી મેં સૂકા કોપરાની વાટી લીધી છે, જેના નાના ટુકડા કરી મિક્સરના ચટણી જારમાં લઈ લઈશું. હવે લીધા છે 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ. તલ અને કોપરાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, જેના કારણે ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે. 6 થી 7 કળી લીધું છે સૂકું લસણ. 2 નંગ લીધા છે સૂકા લાલ મરચાં, જેના બદલે તમે તીખા લાલ મરચાંનો પાવડર પણ લઈ શકો. હાફ ટીસ્પૂન લઈશું મીઠું અને હાફ ટીસ્પૂન લીધો છે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર. હવે આ બધું મિક્સરમાં સરસ રીતે વાટી લઈશું. તો આ પ્રકારની ચટણી બનીને તૈયાર થશે. હવે એમાં નીચવીશું અડધા લીંબુનો રસ, જેનાથી ચટણી ખૂબ જ વધારે ટેસ્ટી બનશે. લીંબુનો રસ ઉમેર્યા પછી એને બરાબર રીતે મિક્સ કરી દેવાનું. આ ચટણી શાક, રોટલી કે દાળ ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બને છે કોરી પણ સ્વાદમાં લાગે છે સુપર ટેસ્ટી. અને વડાપાવમાં પણ આ ચટણી ઉમેરીને તમે ખાઈ શકો છો. આ ચટણીને એકવાર બનાવીને ફ્રીજમાં રાખો તો 2 થી 3 મહિના સુધી ખરાબ નથી થતી. હવે જોઈશું બીજી એકદમ હેલ્ધી ચટણી, જેમાં આટલી સામગ્રીઓની જરૂર પડશે અને એમાં આપણે સૂકા નહીં પણ લીલા નાળિયેરનો ઉપયોગ કરીશું. તો અહીં મેં 50 ગ્રામ જેટલું લીલું નાળિયેર લીધું છે, જેના નાના ટુકડા કરી મિક્સરના ચટણી જારમાં લઈ લઈશું. આ ચટણી પણ માત્ર 2 મિનિટમાં બની જાય છે અને ગેસ ઉપર કુકિંગ કરવાની પણ જરૂર નથી. 1 કપ લીધી છે તાજી કોથમીર. કોથમીર દાળખીઓ સહિત લઈશું, કારણ કે એમાં પણ ખૂબ જ સ્વાદ હોય છે. 2 નંગ લીધા છે તીખા લીલા મરચાં અને નાના મોટા મળી 8 થી 10 કળી લસણની લીધી છે. હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને આ બધી વસ્તુઓને પણ પહેલાં જે રીતે આપણે ચટણી બનાવી એ જ રીતે સરસ વાટી લઈશું. તો આ પ્રકારની સેમી ડ્રાય એવી ચટણી તૈયાર થશે. હવે એમાં પણ નીચવીશું અડધા લીંબુનો રસ. જો તમને વધારે ખાટું પસંદ હોય તો વધારે લીંબુનો રસ ઉમેરી શકાય. અને લીંબુનો રસ ઉમેર્યા પછી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું. આ ચટણીને પણ તમે શાક, રોટલી, દાળ ભાત સાથે સાઈડમાં મૂકી દો તો ખાવાનો સ્વાદ વધારી દે છે. આ ચટણી એકવાર બનાવીને ફ્રીજમાં રાખો તો અઠવાડિયા સુધી ખરાબ નથી થતી. હવે જોઈશું ત્રીજી ટામેટાની ચટણી. આ ચટણી આપણે ગેસ ઉપર કુકિંગ કરીને બનાવવાની છે અને એમાં કઈ કઈ સામગ્રીઓની જરૂર પડે છે એ આપણે એક પછી એક જોઈશું. આ ચટણીમાં મુખ્ય છે ટામેટા. મેં અહીં દેશી ટામેટા લીધા છે, કારણ કે દેશી ટામેટા વધારે ખાટા હોય છે અને એકદમ સોફ્ટ હોય છે, તો એ જલ્દી ગળી જાય છે. સૌથી પહેલા તો ટામેટાને 2 ભાગમાં કટ કરી લઈશું. તો બધા ટામેટાને નીચા તરફથી 2 ભાગમાં કટ કરી લીધા છે. હવે એક ફ્લેટ પેન લઈ લીધું છે અને એમાં 3 થી 4 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને ગેસ ઓન કરી ટામેટાને પહેલા તો સીધા ગોઠવી દઈશું. હવે ઉપરથી થોડું થોડું મીઠું છાંટી દઈશું અને ત્યાર પછી ટામેટાને ટર્ન કરી દઈશું. ત્યાર પછી એમાં 12 થી 15 જેટલી કળી લસણની ઉમેરી દઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટા ઉપરની સ્કિન સરળતાથી નીકળી શકે છે, કારણ કે આ દેશી ટામેટા છે તો એ ખૂબ જ ઝડપથી ચડી જાય છે. જો તમે હાઇબ્રિડ ટામેટા લીધા હોય તો એમાં થોડી વાર લાગી શકે છે. આ રીતે બધા ટામેટાની સ્કિન નીકળી ગયા પછી એના ઉપર પણ થોડું થોડું મીઠું છાંટી દઈશું અને ત્યાર પછી એને ફરી પાછા ટર્ન કરીને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. ટામેટાને ત્યાં સુધી ચેડવવાના છે જ્યાં સુધી એ એકદમ સોફ્ટ થઈને ગળી ન જાય. 4-5 મિનિટ થઈ ગઈ છે અને એમાં મેં વચ્ચે વચ્ચે એને ઉપર નીચે કર્યા હતા અને હવે તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ અને એકરસ થઈ ગયા છે અને અંદરના લસણ પણ સારા એવા સોફ્ટ થઈ ગયા છે.
હવે ગેસ બંધ કરી દઈશું અને એક મેશરની મદદથી ટામેટા અને લસણને સરસ રીતે મેશ કરી લઈશું. અહીં આપણે મિક્સરનો ઉપયોગ નથી કરવાના. બસ મેશરની મદદથી ટામેટા અને લસણને અધકચરા જ મેશ કરીશું. નીચે તરફનો ભાગ જો આખો રહી ગયો હોય એમ લાગે તો એને કાઢી નાખવાનો. તો આ પ્રકારનો ટામેટાનો પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે એક નાની ડુંગળીને ઝીણી સુધારી લીધી છે અને એ એમાં ઉમેરીશું. ત્યાર પછી લીધા છે લીલા મરચાં અને આ મોડા પ્રકારના મરચાં છે. તો 3 થી 4 નંગ જેટલા મોડા મરચાંને ઝીણા સુધારી એ પણ ઉમેરીશું. અડધા કપ જેટલી સુધારેલી કોથમીર ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આ ચટણી ઉપર આપણે એક સરસ મજાનો વઘાર કરવાનો છે. જેના માટે વઘારિયામાં 3 થી 4 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન રાઈ ઉમેરવાની. રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું. સાથે જ ઉમેરીશું સૂકા વઘારના મરચાં. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને આટલું થાય એટલે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી એમાં હાફ ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. વઘારને સરસ રીતે મિક્સ કરી દેવાનો અને આ વઘારને ચટણી ઉપર રેડી દઈશું અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એના ઉપર અડધા લીંબુનો રસ નીચવી દેવાનો અને ઉપરથી હાફ ટીસ્પૂન મીઠું છાંટી દઈશું. મીઠું અગાઉ આપણે ટામેટા સાથે પણ ઉમેર્યું હતું, તો એ ધ્યાન રાખીને ઉમેરવાનું. તો આ સરસ મજાની ટામેટાની ચટણી પણ બનીને તૈયાર છે. આ ચટણી વધારે લાંબા સમય સુધી સારી નથી રહેતી. ફ્રીજમાં રાખો તો 2 થી 3 દિવસ સુધી સારી રહે છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આવી ચટણી હોય ને તો શાકની પણ જરૂર નહીં પડે. અને આ ચટણીને પૂરી, પરાઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે. તો આ ત્રણેય ચટણીમાંથી તમને કઈ ચટણી વધારે ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.